ગુડ મોર્નિંગ એવરીબડી. 3.5 નો પહેલો દાખલો જોઈ લે. A18, B24 અને C30 આપેલું છે. cos A sin A, cos B sin B, cos C sin C આપણે શોધવાના છે. ત્રીજું તમને હોમવર્કમાં આપીશ, બે હું ગણાવું છું. ચાલો, cos A નું સૂત્ર A² માઇનસ અને B² C² પ્લસ નીચે 2BC યાદ છે બધાને? બરાબર. cos A નું સૂત્ર B² પ્લસ C² માઇનસ A² અપોન 2BC. પછી બધાની કિંમત મૂકેલો 576, 900 માઇનસ 324, 2 ગુણ્યા 24 ગુણ્યા 30 ઉપર 1152 નીચે 1440 ભાગાકાર કરશો એટલે 0.8 આવશે, એટલે 8/10 એટલે 4/5 આવશે. હવે એક વસ્તુ યાદ રાખજો, ત્રિકોણના ખૂણા હોય ને એ 180 થી મોટા ન હોય કોઈથી. ત્રણેય ખૂણા વધીને શું હોય? કાં લઘુકોણ હોય કાં ગુરુકોણ હોય. એક ખૂણો ગુરુકોણ હોય વધીને. બે ખૂણા ગુરુકોણ ન લઈ શકો તો 180 ની ઉપર વયું જાય. તો જો cos માઇનસ આવી શકે એટલે પહેલા ચરણમાં cos પ્લસ હોય, બીજા ચરણમાં cos માઇનસ હોય. એટલે જો બીજા ચરણનો ખૂણો આપે ને તો cos માઇનસ આવશે. અત્યારે cos પ્લસ છે, એનો મતલબ શું ખબર છે? ખૂણો એ લઘુકોણ છે વધુમાં એમ. એક વસ્તુ યાદ રાખજો, ત્રિકોણમાં cos એ ધન હોય ને તો એ ખૂણો લઘુકોણ થાય. cos B ધન હોય તો B ખૂણો લઘુકોણ થાય. cos C નો જવાબ ધન હોય તો એ લઘુકોણ થાય. ત્રણમાંથી એકેય જવાબ માઇનસ આવે તો એ ગુરુકોણ થાય. તો જો હવે cos A ઉપરથી sin² A બરાબર 1 માઇનસ cos² A એટલે 1/16/25. 25 લસા આવશે એટલે 9/25 એટલે sin A આવશે +-3/5. sin A આવશે 3/5. પેલા બીજા ચરણમાં sin પ્લસ હોય, યાદ છે? ઓલ STC લખાયું હતું ને. એટલે બીજું ચરણ એટલે શું? 180 સુધીનો ખૂણો. એનાથી મોટો ખૂણો બનાવો 180 થી એટલે ત્રીજું ચરણ થઈ જાય. અને ત્રિકોણમાં કોઈ દી 180 થી મોટો ખૂણો શક્ય નથી. એટલે યાદ રાખજો, ત્રિકોણનો દાખલો હોય ને તો sin તો ધન જ આવશે. હજી એક ગણાવ્યો છે cos B એટલે A² પ્લસ C² માઇનસ B² અપોન 2AC. બધી કિંમત મૂકો. ઉપર 648 આવશે, નીચે આવશે 1080 એટલે 0.6 એટલે 6/10 એટલે 3/5. હવે 1 માઇનસ cos² B 1 માઇનસ 9/25 એટલે 16/25. sin B આવશે +-4/5. પાછું ત્રિકોણમાં sin ધન જ હોય એટલે sin B આવશે 4/5. ત્રીજો તમને ઘરે આપું છું, અહીંયા ખૂણો બી લઘુકોણ થશે. હવે ત્રીજો જવાબ કદાચ માઇનસ આવશે cos નો, તો C ખૂણો છે ને ગુરુકોણ હશે. બરાબર, યાદ રાખજો. એ હોમવર્કમાં તમને આવડી જ જશે 100%. માઇનસ આવશે, આ તો પ્લસ જ આવશે. સાઇન બધા પ્લસ આવે, કોસમાં જો એકેય નિશાની માઇનસ આવે તો કાંઈ ખોટું નથી. બે વાર માઇનસ ના આવવું જોઈએ. શું કામ? બે વાર માઇનસ આવે તો બે ખૂણા ગુરુકોણ થઈ જાય. અને ત્રિકોણમાં કોઈ દી બે ખૂણા ગુરુકોણ ન હોય, વધીને એક જ હોય. ચાલો, એક એક્સ્ટ્રા દાખલો છે. ત્રિકોણ ABC માં સાબિત કરો કે ત્રિકોણ ABC માં સાબિત કરો કે sin 2A પ્લસ sin 2B પ્લસ sin 2C એનો જવાબ 4 sin A sin B sin C થાય. sin 2A sin 2B sin 2C એનો જવાબ શું થાય? 4 sin A sin B sin C. તો જુઓ, sin 2A S પ્લસ S એટલે 2SC, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. sin 2C નું સૂત્ર 2 sin C cos C. હવે અહીંયાથી 2 ઉડી જશે એટલે A પ્લસ B A માઇનસ B. હવે ગઈકાલે sin A પ્લસ B એટલે sin C થાય એવું તમે નોટબુકમાં સાબિત કરેલું છે, જોજો. પછી 2
ટુ સાઇન સી કોમન નીકળશે એટલે કોસ એ માઇનસ બી પ્લસ અહીંયા વધશે કોસ સી. હવે જો આપણે સી તો આવી ગયું છે, સાઇન સી તો આવી ગયું, તો અંદર જે સી છે એને આપણે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ થાય એનો ઉપયોગ કરીએ તો સી ની કિંમત થશે પાઈ માઇનસ એ પ્લસ બી. તમે આ બધું ગણેલું છે, કોસ પાઈ માઇનસ થીટા હોય, પાઈ હોય તો માઇનસ કોસ થીટા લખી શકો. એટલે આ પાઈ માઇનસ આને થીટા સમજી લઈ તો માઇનસ કોસ પાઈ નીકળી જાય, થીટા એમને બી બરાબર. પછી મેં આમાંથી માઇનસ કોમન કાઢ્યું, મોટું પદ આગળ રાખ્યું, માઇનસ વાળું પદ પાછળ, એટલે માઇનસ કોમન કાઢ્યું. હવે માઇનસ 2s સાઇન, આ તો એમને રહેશે. સી માઇનસ સી, અહીંયા આપણે એક સૂત્ર પહેલા કારણ લખી દઈ, s પ્લસ s એટલે 2sc અને સાઇન 2 થીટાનું સૂત્ર. અહીંયા કારણ આવશે c માઇનસ c માઇનસ 2ss એટલે સરવાળો ભાગ્યા 2 કરશો તો જો b ઉડી જશે 2a/2 એટલે a, આમાં a ઉડી જશે 2b/2 એટલે b, તો 4 sin a sin b sin c જવાબ આવી જશે. છે કાંઈ નહીં, s પ્લસ s નું સૂત્ર, sin 2 થીટાનું સૂત્ર, પછી અહીંયા જે વધે અહીંયા sin c બનાવવાનું, a પ્લસ b એટલે તમે c મૂકી શકશો, જોઈ લેજો આગળ દાખલા. 2 sin c કોમન, પછી c ની કિંમત મૂકી, એક આ ધ્યાન રાખવાનું થાય માઇનસ કોસ થીટા. હજી હું તમને આની ટ્રીક તો શીખડાવવાનો છું, પણ મેં કીધું આપણે એકમ કસોટી પતી જાય ને પછી ફૂલ ટાઈમ છે આપણી પાસે. સી માઇનસ એટલે માઇનસ 2ss ને બધું આવડવું જ જોઈએ હવે, બરાબર. ચલો આગલો દાખલો છે, ફરીથી સમજીએ. sin 2a sin 2b sin 2c, 2sc સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, sin 2c નું સૂત્ર 2 sin c cos c, બબે ઉડી જશે બરાબર. પછી અહીંયા sin a plus b એટલે sin c લખી શકો, 2 sin c કોમન એટલે cos a minus b cos c, c ની જગ્યાએ પાઈ માઇનસ a plus b લખી શકશું. પાઈ માઇનસ થીટા હોય તો માઇનસ કોસ થીટા થશે, એટલે આ નિશાની માઇનસ થઈ જશે, પાઈ નીકળી જશે. આમાંથી માઇનસ કોમન કાઢી પ્લસ પહેલા લઈ લો, માઇનસ પછી લઈ લો, એટલે માઇનસ 2 sin c અને માઇનસ 2ss કહેશું. સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, સરવાળામાં b ઉડી જશે, 2a ભાગ્યા 2 એટલે a વધશે, એવી રીતે b અહીંયા b વધશે. એટલે આનો જવાબ આવશે 4 sin a sin b sin c. હવે જો sin a નું સૂત્ર a/2r, sin b નું સૂત્ર b/2r, sin c નું સૂત્ર c/2r, એટલે ઉપર abc આવશે, 1 2 2 4 ઉડી જશે તો 2r³ આવશે. આ એક નવો દાખલો અહીંયા સુધી. હવે 5.5 નો 10મો મોસ્ટ IMP છે, 100% પૂછાયેલું છે. પછી આમાં તો નસીબ 25 માર્કમાં કેટલું પૂછશે જોઈએ. હાલો, LHS માં a cos a, b cos b, c cos c. a નું સૂત્ર sin સૂત્ર 2r sin a, b નું સૂત્ર 2r sin b, c નું સૂત્ર 2r sin c. એમાં r કોમન નીકળશે બધાયમાંથી, 2 sin a cos a, 2 sin b cos b, 2 sin c cos c. આને કહેવાય, આ બધા સૂત્ર છે, sin 2a sin 2a કહેવાય, અને sin 2b આ sin 2c. જો આ દાખલો પરીક્ષામાં પૂછે તો sin 2a sin 2b sin 2c એ મેં તમને જે ગણાવ્યું છે અહીંયા સુધી, એ તમારે પરીક્ષામાં ગણવું પડશે, બરાબર. sin 2b sin 2a sin 2b sin 2c એની કિંમત 4 sin a sin b sin c. હવે રકમમાં sin b sin c એમને રાખ્યા છે, અહીંયા sin a ની જગ્યાએ a/2r મૂકીશ તો એક r ઉડી જશે અને અહીંથી એક 2 ઉડી જશે, તો જવાબ આવશે 2a sin b sin c. જો આવી રીતે પરીક્ષામાં ટ્વિસ્ટ કરે, ધારો કે 4 sin a sin b, અહીંયા હવે b ની કિંમત મૂકો,
આર એમને એમ રાખવું, 4 એમને એમ રાખવું. હવે સાઈન બી ની કિંમત મૂકવું અને સાઈન સી એમને એમ રાખવું. તો અહીંયા આર ઉડી જશે, 2 દુ 4. તો જવાબ આવશે 2b સાઈન એ સાઈન સી. તો આર આરએચએસ મૂકી શકે. બીજું સી ની જગ્યાએ કિંમત મૂકું, સાઈન એ સાઈન બી એમને એમ રાખું. ફોર સાઈન એ સાઈન બી એમને એમ, સાઈન સી એટલે સી અપોન 2r. એટલે આર ઉડી જશે, એક બગડો ઉડી જશે એટલે 2c સમજાય. ટૂંકમાં આમાં એ રાખ્યો છે તો સાઈન બી સાઈન સી આવશે. મારે બી રાખવો હોય તો એ ને સી આવશે, સી રાખવો હોય તો એ સાથે બી આવશે. પછી એમ કરી શકે એક સાઈન રાખે, બાકી બે ની કિંમત મૂકીને. આમાં કેમ મેં ત્રણેય મૂક્યું જો, તો આ સરસ જવાબ બની. એટલે આ દાખલો છે એ આ દાખલામાં અંદર આવશે. આ દાખલો પૂછે તો આ દાખલો તમારે અહીંયા સુધી ગણવો ફરજિયાત થશે. ચાલો 3.5 નો પાંચમો દાખલો, sin b - c/2 બરાબર b - c upon a cos a/2. આવો દાખલા આપણે કરેલા છે, આ નીચે લખેલું હતું. બરાબર, જોજો હું કહું ને 3.5 નો ત્રીજો દાખલો જોજો, એમાં આપણે સાબિતી કરેલું છે અને મેં તમને એની સાથે 2-3 રકમ ફ્રી આપી છે. હવે જો આમાં RHS થી ચાલુ કરો, સહેલું પડે. b ની કિંમત 2r sin b, 2r sin c, 2r sin a. 2r બધા ઉડી જશે, કોમન ઉપર 2r કોમન કાઢીને ઉડાડી દેવાના. હવે sin b - sin c sin a, આ તો એમને એમ રાખવાનું છે. s - s એટલે 2cs, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. sin, હવે પેટા સૂત્ર sin 2 થીટા નું સૂત્ર શું હતું? 2 sin થીટા cos થીટા. મેં તમને શું કીધું? તો અહીંયા હોય ને, અહીંયા માનો કે અત્યારે આપણી પાસે a છે, તો તમારે અહીંયા એનું અડધું અડધું બોલવાનું. યાદ છે ને? એટલે એક cos a/2 ઉડી જશે, બબે ઉડી જશે. પછી જે વધ્યું છે એ લખ્યું. હવે b + c ને π - a કહેવાય. હવે એ તમને આવડી જવું જોઈએ. b + c એ ઓલી સાઈડ હોય, a + b + c બરાબર π. પછી આ બે અલગ અલગ છેદ આપશું. π/2 માઇનસ એટલે 90 - થીટા, 10મું ધોરણ, 90 - થીટા એટલે sin થીટા થશે. એટલે sin a/2 એ પછી ઉડી જશે, એટલે જવાબ આવી જશે LHS. સમજાઈ ગયું? સાવ ઈઝી સમ છે, સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો જરાય તકલીફ પડે એવું નથી. અને આવા દાખલા ઓલરેડી આપણે આગળ કરી પણ લીધા છે. ચલો 3.5 નો 9મો. હવે જો આ સાબિત કરવાનું છે, મગજમાં રાખતું જવાનું આને. ચલો પેલા b ની કિંમત 2r sin b, c ની કિંમત 2r sin c, 2r કોમન કાઢી લેશું, sin b plus sin c, s plus s એટલે 2sc, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. હવે જો આ છે ને એ આપણે અહીંયા જોઈએ છે, એટલે આને લઈ લઈશ બારે, આને લઈ લઈશ અંદર, એટલે આ બેને ઇન્ટરચેન્જ કરી નાખશું. હવે b + c/2 b + c/2 સરખા છે, એને હું થીટા ધાર લઉં થોડીક વાર. તો 2 sin થીટા cos થીટા, એટલે આપણે જાણીતું સૂત્ર આવી ગયું, sin 2 થીટા. 2 થીટા અહીંથી શું થાય? 2 થીટા એટલે b + c, એટલે અહીંયા પાછું sin b + c મૂકી દેવાનું. હવે આગળ આપણે પરમ દિવસે મેં તમને સાબિતે કરીને એક્સ્ટ્રામાં મૂકેલા sin b + c એટલે sin, b + c ની બદલે a લખી શકો sin હોય તો, કોસમાં માઇનસ નિશાની. જો sin a + b હોય તો sin c લખી શકો,
cos a પ્લસ b હોય તો તમે cos c લખી શકો, પણ એ માઇનસ, cos વાળા માઇનસ, બરાબર. એ તમને હું સમજાવેલું છે, દાખલા ગણાવેલા છે. હવે sin a એટલે a upon 2r, 2r ઉડી જાય એટલે આપણે જવાબ આવી જશે RHS. હવે આ જ રકમના બે એક્સ્ટ્રા દાખલા તમારા માટે બનાવ્યા છે. તો અહીં BC 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 BC, તો અહીં BC ને અહીંયા a આવ્યું ને, તો CA CA CA, તો અહીં B આવશે, AB AB AB, તો અહીં C આવશે. ઘરે ટ્રાય કરજો. चलो 3.5 નો 12મો દાખલો મોસ્ટ IMP. b² - c² cot a, c² - a² cot b, a² - b² cot c. આપણે પહેલા આટલો જ ભાગ ગણશું, પછી આ સીધો લખતા શીખડાવી દો. જો b² - c² cot a, એમાં cot એટલે cos upon sin. cos નું સૂત્ર b² + c² - a² upon 2bc. sin a નું સૂત્ર a upon 2r. એમાં બબે ઉડી જાય, BC નીચે આવે, R ઉપર જાય એટલે R upon ABC. હવે જો b² - c², પછી વચ્ચે પ્લસ, આના ઉપરથી પ્લસ, અને જે નથી એ માઇનસ. b² - c², b² + c² - a², બરાબર. હવે જો બીજા કેમ બનાવવાના, આ જ રીતે c² - R upon ABC તો આવશે જ, c² - a², પછી અહીં પ્લસ, અને અહીંયા જે ન હોય એ માઇનસ, a² - b² cot c, R upon ABC આવશે, a² - b², આ નિશાની પ્લસ, અને જે નથી એ માઇનસ. યાદ રહી જશે. હવે ત્રણેયની કિંમત ડાબી સાઈડ મૂકી છે. જો અહીંયા આ પહેલી કિંમત, આ બીજું સમીકરણ, આ ત્રીજું સમીકરણ. પછી R upon ABC બધામાંથી કોમન નીકળે એટલે આ બે કૌંસ આવ્યા, આ બે કૌંસ અહીંયા છે, આ બે કૌંસ અહીંયા છે. હવે જો આનો ગુણાકાર શું થાય, અહીંયા માઇનસ, અહીં પ્લસ છે, એટલે x - y, x + y એટલે x² - y², એટલે b² ઓછા c². પછી આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એટલે -a² b² માઇનસ પ્લસ a² c². એવી જ રીતે આ બેનો ગુણાકાર થશે c² ઓછા a². પછી આની સાથે ગુણાકાર કરશો એટલે -b² c² પ્લસ a² b². એવી રીતે આનો ગુણાકાર થશે a² ઓછા b². આની સાથે ગુણાકાર બાકી છે, -a² c² માઇનસ પ્લસ b² c². જો બધું ઉડી જાય, b², આ માઇનસ, આ માઇનસ, આ પ્લસ, આ પ્લસ, આ માઇનસ, a² b² માઇનસ a² b² પ્લસ a² c² પ્લસ, આ માઇનસ, આ બધું પ્લસ, આ માઇનસ ઉડી ગયા. બધાય પદ ઉડી ગયા, છેલ્લે 0 જવાબ આવશે. એ થઈ ગયું RHS. ટૂંકમાં બીવા જેવું નથી, કાઉન્સ છોડવાના છે, બરાબર. ચલો 3.5 નો 13મો આગલા દાખલા જેવું જ છે, એટલે થોડુંક અહીંયા જો જગ્યામાં તમારે ગણ લેવાનું. b² - c² upon a² sin 2a પહેલા ગણશું. sin 2a નું સૂત્ર 2 sin a cos a, sin a નું સૂત્ર a upon 2r, cos a નું સૂત્ર b² + c² - a² upon 2bc. એમાં જો 2 ઉડી જશે, એક a ઉડી જશે, એટલે નીચે વધશે 2r abc. આગલા દાખલામાં r upon abc હતો, એની બદલે 1 upon 2r abc. આગલા દાખલામાં 1 upon 2r abc કરતા જાઓ. r અહીંયા હતું ને, એની બદલે નીચે 2r, 1 upon 2r abc. હવે આ તો બધું આગલા જેમ જ યાદ રાખવાનું છે. b² - c² વચ્ચે પ્લસ, a² માઇનસ, c² - a² વચ્ચે પ્લસ, b² માઇનસ. એવી રીતે સમીકરણ 1 2 3 ની કિંમત LHS માં મૂકો, એટલે જો મૂકી છે બરાબર. ઓમાં જે કોમન નીકળો એમ આમાં શું નીકળશે, 1 upon 2r abc, એટલે બે કૌંસ, બે કૌંસ, બે કૌંસ. હવે અહીંયા મેં પછી ગણ્યું નથી, આગળ મુજબ 0 આવશે. આનો ગુણાકાર, પછી આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર. એ આગલા દાખલામાં જેમ છે એમ સેમ ટુ સેમ લખી લેજો.